हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय वीडियो। तो आज सांजे हस्बेंड આવી ગયા એના કામ પરથી વહેલા। ખબર નહીં કે એના કારણે આજે એમને વહેલી છૂટી મળી ગઈ તો વહેલા આવી ગયા। તો હું દુકાને હતી તો મને કે હાલ તારે ક્યાં ફરવા જાવો છે? તો કે હું આ લઈ જઈશ। કહેતા તો એમ હતા જાણે જ્યાં કહીશું આ લઈ જશે। મેં કીધું હું જ્યાં કહીશું આ લઈ જશો? તો કે મતલબ કે સામખિયારીમાં જ। તો મેં કીધું સામખિયારીમાં તો એ કોઈ ખાસ જગ્યા છે નહીં, કેમ કે અહીંયા કાંઈ ફરવા માટે એવું કાંઈ ખાસ છે નહીં। પણ તો હસબન્ડને કીધું હવે તમે કીધું છે તો તમે જ ક્યાંક લઈ જાઓ, મને તો કાંઈ વધારે સૂચતું નથી અહીંયા। તો મને કે હાલ આપણે મંદિરે જઈએ। મેં કીધું સારું હાલો। પછી અમે આવી ગયા સાંઈધામ। અહીંયા આવીને અમે દર્શન કર્યા। પહેલાં તો મસ્ત મંદિરમાં પણ બહુ ભીડ ભાડ ના હોય અહીંયા। પાછો આજે શુક્રવાર હતો એટલે ઓછી ભીડ હોય। તો આવીને દર્શન કર્યા। બાજુમાં લડ્ડુ ગોપાલ હતા, એના પણ દર્શન કર્યા। બહાર નીકળ્યા મંદિરથી તો વજન કાંટો હતો, ત્યાં અમે વજન કરાવ્યું। પછી નીકળ્યા એમાંથી તો મેં જોયા કાંચબા। આ પૂરી કાંચબાની ફેમિલી હતી, 3 મેમ્બર છે લગભગ, બધાથી મોટું હતું એમાં। પછી જોયો મસ્ત ઘાસ હતો અહીંયા। પહેલાં તો આખો વ્યૂ જોયો કે આટલે મોટું અહીંયા ગાર્ડન છે, પણ અહીંયા એટલા બધા કોઈ હતા નહીં, બસ અમુક જણા જ હતા। પછી હસબન્ડ કે લાવ હું તને હિંચકો નાખું। હિંચકો નાખતા નાખતા એમના જ પગમાં એવો હિંચકો લાગ્યો કે વાત જ જવા દો। પછી મેં અને મારી ફ્રેન્ડે કરી મસ્તી થોડીક, એનાથી આ હાલતું જ નહોતું, વરસાદના લીધે થઈને જામ થઈ ગયો હતો, એટલે ખપે એટલા ધક્કા મારે, બસ આટલો જ આગળ આવે। પછી થોડી વાર માટે મેં અહીંયા હિંચકા ખાધા। બહુ જ મજા આવતી હતી, કેમ કે સાંજનો ટાઈમ હતો અને કોઈ એટલા બધા જણાય નહોતા। પછી અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો એ વખતમાં, તો હાલો આરતી થતી હતી તો બીજી વાર દર્શન કરતા આવીએ। તો પાછા અમે દર્શન કર્યા। આરતી થતી હતી, થોડી વાર ઊભા રહ્યા। આરતી પૂરી થઈ એટલે નીકળી ગયા ઘરે જવા માટે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।